તમારા ઘરે આવી રીતના અગર મોટી સાઈઝના બટેકા છે ને, તો તમે છોકરાઓ માટે રાતના જમવા માટે હોય કે લંચ બોક્સ માટે બહુ જ સરસ રેસીપી બનાવીને રેડી કરી શકો છો. એકલા છોકરાઓને નહીં, મોટાઓને પણ બહુ ગમે એટલી સરસ રેસીપી છે. તો આવી રીતના મોટી સાઈઝના અને લાંબી સાઈઝના બટેકાની પસંદગી કરવાની. બટેકા છોલીને એને આપણે પાણીમાં પલાળી દેવાના છે. હવે એક બટેકું લઈ લઈશું. બટેકાને પહેલા આપણે બે કટકામાં આવી રીતે ઊભા કટકામાં કાપી લેવાના છે. જો આવી રીતે આપણે એને ઊભું જ કાપવાનું છે. હવે શું કરીશું, જે અડધું બટેકું છે ને એને વચ્ચેથી આવી રીતે આપણે કાપી લેવાનું છે. આવી રીતે જ્યારે આપણે બટેકાને વચ્ચેથી કાપી લઈએ પછી આવી રીતે એની મોટી અને લાંબી સાઈઝની આપણે એની ચિપ્સ કરવાની છે. જો કંઈક આવી રીતે, બસ આવી જ રીતે લાંબી લાંબી ચિપ્સ કટ કરીને આપણે બધા બટેકાને રેડી કરી દેવાના છે. જો હું તમને બતાવું, આવી રીતે જે આપણે ફ્રેન્ચ ફ્રાઈઝ કેવી રીતે બનાવીએ છીએ અને આવી રીતે લાંબી સાઈઝની આપણે એની ચિપ્સ કટ કરીએ છીએ, બસ એવી જ રીતની આપણે બધી ચિપ્સને કટ કરીને રેડી કરી દેવાની. હવે એક પેન લઈ લેવાનું. પેનમાં આપણે અડધું પેન ભરાય એટલું પાણી લઈ લેવાનું છે. એની અંદર 1 થી 1.5 ચમચી જેટલું આપણે મીઠું ઉમેરવાનું છે. બધા બટેકાને પાણીમાંથી કાઢીને આપણે આ પાણીમાં ઉમેરી દઈશું. હવે ગેસની ફ્લેમને આપણે ફૂલ રાખવાની છે અને એક ઉભરો આવે ત્યાં સુધી આપણે એને સરસ રીતે કૂક થવા દેવાનું છે. બટેકાને આપણે વધારે પડતા કૂક નથી કરવાના. એકદમ ગળી જાય એવા બટેકા ના હોવા જોઈએ. એક ઉભરો આવી જાય અને બટેકાના સહેજ કલર બદલાઈ જાય ત્યાં સુધી જ આપણે એને કૂક કરવાનું છે. જો જ્યારે ઉભરો આવે ને ત્યારે તમે જોઈ શકો છો બટેકાના કલર આવી રીતે બદલાવતા જાય છે. એટલે આપણે થોડું મિક્સ કરી દઈશું જેથી ઉપરના ભાગના બટેકાનો પણ કલર બદલાઈ જાય અને સરસ રીતે કૂક થઈ જાય. પછી ગેસની ફ્લેમને આપણે તરત જ બંધ કરી દેવાની. જો હું તમને બતાવું, બટેકા છે ને આવી રીતે આપણે કટ કરીએ ને તો એકદમ ગળી જાય એવા ના હોવા જોઈએ. બસ આવી જ રીતે કટ થવા જોઈએ એટલા જ હોવા જોઈએ. એટલે આપણે 80% સુધી જ આપણે એને કૂક કરવાનું છે. હવે શું કરીશું, બટેકાને આપણે એક મોટા વાસણમાં પાણીમાંથી કાઢીને એમાં ઉમેરી દઈશું. બટેકાને હવે આપણે એકદમ સરસ ઠંડા કરવાના છે. એટલે આવી રીતે મોટા વાસણમાં જ આપણે એને ખુલ્લા જ છૂટા કરવાના. જો કંઈક આવી રીતે, જેથી બટેકા તૂટે પણ નહીં અને બટેકા સરસ રીતે ઠંડા પણ થઈ શકે. જ્યારે બટેકા એકદમ સરસ રીતે ઠંડા થઈ જાય પછી આવી રીતે જે શેઝવાન ચટણી આવે છે, 2 ચમચી જેટલું આપણે શેઝવાન ચટણી એની ઉપર ઉમેરીશું અને 4 ચમચી જેટલું આપણે આની ઉપર આરારોટ ઉમેરવાનું છે. જો કદાચ તમારી જોડે આરારોટ ના હોય ને તો તમે કોર્નફ્લાવરનો ઉપયોગ પણ કરી શકો છો કે ચોખાનો લોટનો ઉપયોગ પણ કરી શકો છો. પણ થાય તો તમે આરારોટનો ઉપયોગ કરજો. એનાથી જે આ બટેકાની રેસીપી બનશે બહુ જ સરસ બનશે. હવે શું કરીશું, બધાને સરસ રીતે આપણે મિક્સ કરી દેવાનું. એકદમ હલકા હાથે જ આપણે મિક્સ કરીશું અને જે શેઝવાન ચટણી છે અને જે આપણે આરારોટ ઉમેર્યું છે એ બધા બટેકા ઉપર સરસ રીતે લાગી જાય એવી રીતે આપણે મિક્સ કરવાનું છે. પણ હલકા હાથે, જેથી બટેકા તૂટે નહીં એ વાતનું આપણે ખાસ ધ્યાન રાખવાનું. જો કંઈક આવી રીતે બટેકા થઈને રેડી થઈ જાય પછી આપણે તેલને ગરમ કરવા મૂકી દઈશું. તેલમાં આપણે આવી રીતે છૂટા છૂટા જ આપણે બધા બટેકાને ઉમેરવાના છે. એક સામટા બધા આમ મુઠ્ઠો ભરીને ઉમેરી નહીં દેવાનું. આવી રીતે આપણે એક એક કરીને છૂટું ઉમેરવાનું અને આવી રીતે આપણે ફેલાવીને મૂકવાનું, જેથી જ્યારે બટેકા ફ્રાય થશે તો એક એક બટેકા એકદમ સરસ ક્રિસ્પી અને એકદમ સરસ મજેદાર બનીને રેડી થશે. જો બસ આવી જ રીતે એકદમ સરસ ફ્રાય થાય ને એના માટે આપણે મીડિયમ ગેસ ઉપર બટેકાને ફ્રાય કરવાના છે. બટેકાના કલર બદલાય અને સહેજ ઉપરથી ગુલાબી કલર દેખાવા લાગે ત્યાં સુધી આપણે બધા બટેકાની જે ચિપ્સ છે એને આવી રીતે આપણે તળી લઈશું. જ્યારે બટેકાની ચિપ્સ આવી રીતે તળાઈ જાય ને પછી આપણે એને એક કાણાવાળા જાળીમાં કાઢી લઈશું, જેથી વધારાનું જેટલું બી તેલ હોય એ બધું નીતરાઈ જાય અને એકદમ સરસ કોરી ફ્રેન્ચ ફ્રાઈઝ બનીને આપણી રેડી થઈ જાય. તમે કહેતા હશો કે આ તો ફ્રેન્ચ ફ્રાઈઝની રેસીપી છે. ના, આજે આપણે ફ્રેન્ચ ફ્રાઈઝની રેસીપી નથી બનાવવાની. હું તમને એક અલગ રીતની રેસીપી બતાવવાની છું. હવે બસ આવી જ રીતે બધા બટેકાને આપણે તળીને રેડી કરી દેવાના છે. મેં અહીંયા એક મોટી સાઈઝનું કેપ્સિકમ લીધું છે. કેપ્સિકમને આપણે આવી રીતે ઊભું વચ્ચેથી 2 ભાગ કરી લઈશું. 2 ભાગ કર્યા પછી આપણે એની એકદમ પતલી અને લાંબી સાઈઝની આવી રીતે એની કતરણ કરવાની છે. જો કંઈક આવી રીતે, બસ આવી જ રીતે આપણે એને લાંબુ લાંબુ સમારવાનું છે. મેં અહીંયા 2 મીડિયમ સાઈઝના ડુંગળી અને 2 નાની સાઈઝની ડુંગળી લીધી છે. અગર તમારી જોડે મીડિયમ સાઈઝની 3 ડુંગળી હોય તો તમે 3 ડુંગળી પણ લઈ શકો છો. એક ગાજર લીધું છે. ગાજરને પણ આવી રીતે આપણે વચ્ચેથી કાપવાનું અને પછી એના 2 ભાગ કરી નાખવાના એટલે 4 ભાગ થઈ જાય. એને પણ
પણ આવી રીતે આપણે લાંબી લાંબી પીસીસમાં કટ કરી લઈશું. બસ આવી જ રીતે બધાની આપણે આવી રીતની લાંબી જ કતરણ કરીને રેડી કરવાનું છે. કાંદાની પણ આપણે 2 ભાગ કરીને આવી રીતે લાંબી લાંબી ચિપ્સ કરીને રેડી કરી દેવાની છે. બધી શાકભાજીઓને બસ આવી જ રીતે આપણે સમારવાનું છે. તમે ઈચ્છો તો આની અંદર તમે કોબી પણ નાખી શકો છો. લીલું મરચું લેવાનું છે, એને પણ આવી રીતે વચ્ચેથી 2 ભાગ કરવાનું છે. 2 ભાગ કર્યા પછી એને કંઈક આવી રીતે આપણે લાંબુ સમારવાનું છે. બધા શાકભાજીને આપણે લાંબા જ સમારીશું, બસ આવી જ રીતે, જેથી શાકભાજી જે છે એ સરસ રીતે દેખાય. તમે ઈચ્છો તો આની અંદર લસણનો ઉપયોગ પણ કરી શકો છો, પણ મેં લસણ નથી ઉમેર્યું. લસણને પણ આવી રીતે આપણે લાંબી જ સમારવાની છે. મેં અહીંયા આદું લીધું છે. આદુને પહેલાં સરસ રીતે આપણે છોલી દઈશું અને આદુને પણ આવી જ રીતે આપણે લાંબુ લાંબુ સમારી દેવાનું છે. જ્યારે બધા શાકભાજી સમારાઈ જાય પછી આપણે એક મોટું તોડું લઈ લઈશું. અહીંયા મેં 2 મોટા ચમચા જેટલું તેલ લીધું છે. તેલ મેં સહેજ સરખું લીધું છે કારણ કે જે શાકભાજી પ્રમાણમાં મેં તેલ લીધું છે. હવે સૌપ્રથમ આપણે આમાં કાંદા ઉમેરીશું. કાંદાને આપણે થોડું તેલ ગરમ થાય પછી જ ઉમેરવાનું છે. તેલ ગરમ થાય પછી આપણે કાંદા ઉમેરીએ ને એટલે બહુ વધારે પડતું પણ તેલ નહીં ગરમ કરવાનું, થોડુંક જ તેલ ગરમ કરવાનું. અને આવી રીતે જ્યારે આપણે મિક્સ કરીએ ને તો કાંદાની જે બધી કતરણો છે ને આવી રીતે છૂટી પડી જાય છે. પછી તરત જ આપણે એની અંદર આદું અને મરચાં ઉમેરી દેવાના છે. એ ઉમેર્યા પછી આપણે સહેજ થોડું મિક્સ કરી દઈશું. મિક્સ કર્યા પછી જે બી આપણે ગાજર અને કેપ્સિકમ સમારીને મૂક્યું છે એ બી આ બધાની જોડે આપણે મિક્સ કરી દેવાનું છે. શાકભાજીને આપણે બહુ ઓવરકુક નથી કરવાનું, બહુ વધારે પડતું પણ કૂક નહીં કરીએ, નહીં તો શું થશે, શાકભાજીઓ ગળી જશે. શાકભાજી આખી દેખાય એવી રીતની જ આપણે શાકભાજીને કૂક કરવાનું છે. લગભગ 2 મિનિટથી વધારે આપણે કૂક નથી કરવાનું. એટલે ગાજર અને કેપ્સિકમ નાખ્યા પછી પણ સરસ રીતે આપણે એને મિક્સ કરી દઈશું. અને આવી રીતે જ્યારે આપણે એને ગોળ ગોળ ફેરવીને મિક્સ કરીએ છીએ ને ત્યારે ચારે બાજુથી બધી શાકભાજીઓ સરસ રીતે મિક્સ થાય છે અને કૂક પણ થઈ જાય છે. પછી તરત જ આપણે એની અંદર સ્વાદ મુજબ મીઠું અને 2 ચમચી જેટલું શેઝવાન સોસ અને 2 ચમચી જેટલું ટમાટર સોસ ઉમેરીશું. આપણે ખાસ કરીને ધ્યાન રાખવાનું, વેજીટેબલ્સને આપણે બહુ ઓવરકુક નથી કરવાની, ખાલી થોડીક વાર જ આપણે એને શેકવાની છે. અને 1 થી 1.5 ચમચી જેટલું મેં અહીંયા સોયા સોસ ઉમેર્યું છે. તમે અગર બહુ તીખું ખાવા માંગતા હો તો તમે આમાં ચીલી સોસ પણ ઉમેરી શકો છો. જે પ્રમાણે છોકરાઓ તીખું ખાતા હોય એ પ્રમાણે આપણે અહીંયા બનાવવાનું છે. તમે શેઝવાન ચટણી બહુ તીખું ના ખાતા હોય છોકરાઓ તો ઓછી પણ નાખી શકો છો. બસ બધાને આવી રીતે સરસ રીતે મિક્સ કરી દેવાનું. હવે 1 મોટી ચમચી જેટલું આપણે અહીંયા પિઝા સિઝનિંગ ઉમેરવાનું છે. એનાથી આ નાસ્તાનો જે ટેસ્ટ છે બહુ જ સરસ આવશે. હવે જે આપણે બટેકા બધા તળીને મૂક્યા હતા ને એ ઉમેરી દઈશું અને બધાને સરસ રીતે પહેલા આપણે મિક્સ કરી દઈશું. હલકા હાથે મિક્સ કરવાનું છે, બહુ આપણે ફટાફટ બી મિક્સ નહીં કરવાનું, એકદમ હલકા હાથે ચારે બાજુથી સરસ રીતે આપણે એને મિક્સ કરવાનું છે. જ્યારે આવી રીતે સરસ રીતે મિક્સ થઈ જાય તો 2 ચમચી જેટલું આપણે આમાં સફેદ તલ ઉમેરવાના છે. આનાથી આ નાસ્તાનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે. અને જો કેટલું સરસ આપણું પોટેટો ચીલીસ બનીને રેડી છે. આ જે છે રેસીપી બહુ જ ટેસ્ટી લાગે છે. નાના છોકરા હોય કે મોટા, ઘરમાં બધાને આ બહુ જ ગમવાની છે. અને અત્યારે તો વરસાદનો પણ સિઝન છે. વરસાદમાં આવું ચટપટું અને ઇન્સ્ટન્ટ બની જાય કંઈક નાસ્તો હોય તો નાના શું મોટાઓને પણ બહુ જ મજા પડે. આજની મારી આ પોટેટો ચીલીની રેસીપી તમને કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. ઉપરથી લીલી ડુંગળી તો ખાસ કરીને ભભરાવજો, ખરેખર ખાવામાં બહુ જ ટેસ્ટી લાગશે. રેસીપી ગમે તો લાઈક જરૂર કરજો.